ચાલો મિત્રો આપણે ગુજરાતના ઇતિહાસની સમજ મેળવીએ એટલે કે આપણને ખ્યાલ હોવો જોઈએ કે આપણે ઇતિહાસ કોને કહીએ છીએ। તો કે આ હડપ્પા સભ્યતાના નગરો વિશે આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે આ આપણો ભૂતકાળ છે અને આ વિજયભાઈ રૂપાણી અત્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે। તો કે ભાઈ આ આપણો અત્યારે વર્તમાન છે। તો અહીંયાથી અહીંયા સુધી આપણે પહોંચીએ એટલે કે આ ચોક્કસ સમયગાળાની અંદર જે પણ બાબતોની આપણે વિગતો જોતી હોય તેને આપણે શું કહેતા હોઈએ છીએ? ઇતિહાસ। ઇતિહાસને આપણે જો વ્યાખ્યા કરીએ તો એવી થાય કે ભૂતકાળ સાથે સંકળાયેલી ઘટનાઓના અધ્યયનને આપણે ઇતિહાસ કહેતા હોઈએ છીએ, અથવા તો માનવ જીવનની ભૂતકાળ સાથેની સંકળાયેલી ઘટનાઓ એટલે કે અતીત અને વર્તમાન વચ્ચેનો જે પણ સમયગાળો છે તેને આપણે ઇતિહાસ કહેતા હોઈએ છીએ। હવે આપણને એમ થાય કે ઇતિહાસ ભણવાથી આપણને શું ફાયદો થાય? તો કોઈ ચોક્કસ સમયગાળાની આપણે જ્યારે રાજકીય સ્થિતિ જોતી હોય કે કેવી રાજકીય સ્થિતિ હતી, કેવી આર્થિક સ્થિતિ હતી, તે સમયગાળાની કેવી સામાજિક સ્થિતિ હતી, તે સમયે કેવા ધર્મ સંપ્રદાયો હતા, તે સમયે કેવું સ્થાપત્ય હતું, તે સમયની ભાષાઓ કઈ હતી, તે સમયની લિપિઓ કઈ હતી, તે સમયની વિવિધ લલિત કલાઓ કેવી હતી, તે દરેક બાબતોની સમજ છે આપણને ઇતિહાસથી જ મળતી હોય છે। માની લ્યો કે આપણે આજે અહીંયા છીએ પણ હજી 2000 વર્ષ પછી જો કોઈ વિદ્યાર્થી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હશે તો તે સમયે અહીંયાથી આ ભૂતકાળ થઈ ગયો હશે અને અહીંયા ત્યારે વર્તમાન ચાલતું હશે તો આપણે તે સમયે શું લોકો ભણતા હશે કે ગુજરાતની અંદર એક મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હતા, તેમના સમયગાળાની અંદર કોરોનાની મહામારી સમગ્ર વિશ્વની અંદર ફેલાણી હતી, આવા પગલાઓ લીધા હતા, શરૂઆતમાં દવાઓ વેક્સિન મળી નહોતી, પછી આ કદાચ સમયગાળાની અંદર મળી તો આપણે એને શું કહેશું? આ બાબતો આ સમયગાળાની ચોક્કસ રાજકીય સ્થિતિ, આર્થિક સ્થિતિ જેવી દરેક બાબતો, ભાષા, લિપિ તે વિદ્યાર્થીઓને 2000 વર્ષ પછી જાણવા મળશે। તો ઇતિહાસ શબ્દ વિશે તમે સમજ્યા હશો કે આપણે ઇતિહાસ કોને કહીએ છીએ? તો કે ભૂતકાળ એટલે અતીત અને વર્તમાન વચ્ચેના સમયગાળાની જે પણ ઘટનાઓ છે તેને આપણે ઇતિહાસ કહીએ છીએ। તેવી જ રીતે ઇતિહાસ શબ્દ વિશે પણ જાણવું એટલું જ જરૂરી છે। તો કે આ હિસ્ટ્રી શબ્દ ક્યાંથી આવ્યો? તો કે જે ગ્રીસના લોકો હતા તે લોકો ઇતિહાસને હિસ્ટ્રી કહેતા હતા। તે લોકોએ શા માટે હિસ્ટ્રી કહેવાનું શરૂ કર્યું કે તેનો અર્થ શું થાય છે? તો હિસ્ટ્રી શબ્દનો અર્થ થાય બુનના એટલે આપણે કહી શકીએ કે વણવું। આપણી જે બહેનો છે ગુજરાતની તે ભરત ગૂંથણનું કામ કરતી હોય તેમાંથી ચોક્કસ સમયાંતરે તે એક વસ્તુ બનાવની આપણને આપતો હોય છે। તો તેવી જ રીતે જે પણ ઇતિહાસનો અર્થ આવો થાય કે જ્ઞાત ઘટનાઓ છે, આપણી જાણમાં આવેલી ઘટનાઓ છે તેને આપણે ભેગી કરીએ અને તેમાંથી આપણે એવા ચિત્રો બનાવવાનો પ્રયાસ કરીએ કે જે મૂળ ઘટના સાથે સુસંગત કે સાર્થક હોય। તો ઇતિહાસ હિસ્ટ્રી શબ્દનો અર્થ શું થશે? બુનના એટલે કે વણવું। આ હિસ્ટ્રી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો? તો કે હેરોડોટસ નામના ગ્રીકના વિદ્વાને કર્યો પોતાની પુસ્તક હિસ્ટોરિકામાં, જેના કારણોસર આપણે તે હેરોડોટસને ઇતિહાસના પિતા, ફાધર ઓફ હિસ્ટ્રી તરીકે પણ ઓળખીએ છીએ। આપણે થોડા જ સમયમાં એમની પણ વાત કરીએ। તો આ જે હિસ્ટોરિકા લખી હતી હેરોડોટસે, તેને આ એક દાર્શનિક હતા રેનિયર, તેને આ હિસ્ટોરિકાને એક વાર્તા કહેલી છે। તો આપણને ક્યારેય પ્રશ્ન થઈ શકે કે ભાઈ હેરોડોટસની હિસ્ટોરિકાને કોણે વાર્તા કહેલી છે? તો કે તે દાર્શનિક હતા રેનિયર। હવે સંસ્કૃત ભાષાની દ્રષ્ટિએ આપણે જોવું હોય તો ઇતિહાસ શબ્દ છે તે 3 શબ્દોનો બનેલો છે, એટલે કે ઇતિ વત્તા હ વત્તા આસ, જેમાંથી ઇતિનો અર્થ થશે જેમ બન્યું તેમ, હનો અર્થ થશે ખરેખર અને આસનો અર્થ થશે નિરંતર રહેવું। એટલે આપણે ઇતિહાસ અને સંસ્કૃતિની દ્રષ્ટિએ જોઈએ તો આપણે શું કહી શકીએ? ખરેખર આ પ્રમાણે હતું તેવો પણ આપણે ઉલ્લેખ કરી શકીએ, કારણ કે આપણી પાસે ચોક્કસ આમ જ હતું એમ આપણે નથી કહી શકતા, પણ આપણે ઇતિહાસનો અભ્યાસ કરીએ તેના ઉપરથી આપણે માની શકીએ કે ભાઈ ખરેખર આ પ્રમાણે હોવું જોઈએ। આપણે શું વાત કરી કે આપણે જે જાણમાં આવેલી ઘટનાઓ છે તેનો આપણે એવી જ રીતે એના ચિત્રો ઉપસાવીએ છીએ કે તે મૂળ ઘટના સાથે બંધ બેસતી થાય, એટલે કે આ પ્રમાણે હતું તેમ આપણે કહી શકીએ। ત્યારબાદ આપણે જોઈએ કે ઇતિહાસમાં યોગદાન આપનાર મહાનુભાવો, અને તે પૈકીને એક વ્યક્તિ હેરોડોટસ, જેને આપણે અહીં જોઈ શકીએ છીએ, જેને આપણે ઇતિહાસના પિતા કે ફાધર ઓફ હિસ્ટ્રીનું બિરુદ આપેલું છે। તેઓ ગ્રીકના એક વિદ્વાન હતા અને તેઓનો જન્મ છે તે ઈસવીસન પૂર્વે
485માં તુર્કીના હેલિકેર્નેસસમાં, તે સમયનું પર્શિયન રાજ્ય હતું, ત્યાં આ હેરોડોટસનો જન્મ થયો હતો. હવે શા માટે આપણે આ હેરોડોટસને ઇતિહાસના પિતા કહીએ છીએ? તો કે સૌપ્રથમ ઇતિહાસની ઘટનાઓને ક્રમબદ્ધ લખવાની શરૂઆત છે તે હેરોડોટસે કરી હતી હિસ્ટોરિકા નામની પુસ્તકથી, અને તેમાં તેણે તે વિષયને હિસ્ટ્રી નામ આપેલું, જે માટે આપણે આ ભાઈ છે હેરોડોટસ તેને ઇતિહાસના પિતા તરીકે ઓળખીએ છીએ. આ હેરોડોટસને ઇતિહાસના પિતા કોણે કીધા? તો કે જે રોમન દાર્શનિક છે સિસેરો, આ સિસેરો છે તેમણે હેરોડોટસને ભારતીય ઇતિહાસના પિતા તરીકેની ઓળખ આપેલી. સંસ્કૃત ભાષામાં આપણે આ હેરોડોટસ છે તેને હરિદત્ત તરીકે પણ ઓળખીએ છીએ. અને હિસ્ટોરિકા પુસ્તક છે તેમાં ઇતિહાસને ક્રમબદ્ધ લખવાની શરૂઆત કરી. તેમાં શેનું વર્ણન છે? તો કે ઈસવીસન પૂર્વે 5મી સદીના ભારત અને ફારસના સંબંધોનું વર્ણન તેની અંદર અપાયેલું છે. તો આપણે ખાસ અહીં યાદ રાખવાનું છે, ઇતિહાસના પિતા, ફાધર ઓફ હિસ્ટ્રી એટલે હેરોડોટસ. ત્યારબાદ આપણે વાત કરીએ મેગાસ્થનીસ. મેગાસ્થનીસ છે તે ભારતીય ઇતિહાસના પિતા છે, એટલે કે ફાધર ઓફ ઇન્ડિયન હિસ્ટ્રી. માત્ર ઇતિહાસના પિતા પૂછે તો હેરોડોટસ, અને ભારતીય ઇતિહાસના પિતા પૂછે તો મેગાસ્થનીસ. આ મેગાસ્થનીસ ભાઈ છે એ કઈ રીતે આવ્યા આપણે સમજીએ. તો કે આપણે સૌ સિકંદર વિશે એક નામ સાંભળ્યું હશે. આપણે મૌર્ય સામ્રાજ્ય વખતે એને પૂર્ણ રૂપે સમજશું પણ ખરા, તેમ છતાં અત્યારે પણ વાત કરીએ કે સિકંદરના સેનાપતિ હતા સેલ્યુકસ નિકેટર. એ સેલ્યુકસ નિકેટરે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મેગાસ્થનીસ નામક દૂતની નિમણૂક કરી હતી. શા માટે કરી? તો એમ કહેવાય કે સિકંદર છે તેનું મૂળ નામ એલેક્ઝાન્ડર ધ ગ્રેટ હતું, અને તે વિશ્વ વિજેતા બનવા નીકળ્યો હતો 20 વર્ષની નાની વયે. હવે તે જીતતો પહોંચી તો ગયો તક્ષશિલા સુધી. તક્ષશિલાના જે શાસક હતા આંભીકુમાર, તેમણે તો શરણાગતિ સ્વીકારી લીધી અને તેમની સાથે જોડાઈ ગયા. પણ આગળ જતા એક નદી આવે છે જેનું નામ છે ઝેલમ. ઝેલમ અત્યારે આપણે કહીએ છીએ, પણ તે સમયે તેનું પૌરાણિક નામ અસ્તિત્વમાં હતું. તો આપણે ખાસ યાદ રાખીએ કે ઝેલમનું પૌરાણિક નામ હતું વિતસ્તા. આ ઝેલમ નદીના કાંઠે પુરુ લોકો રહેતા હતા, એટલે કે પોરસ લોકો. તેના તે સમયગાળામાં પોરસ લોકોના રાજા હતા કૈકેયરાજ પર્વતેશ્વર. આ પર્વતેશ્વર નામના શાસકે સિકંદરની શરણાગતિ સ્વીકારી નહીં અને તેમની સાથે ઝેલમનું યુદ્ધ કર્યું. કોની વચ્ચે થયું ઝેલમનું યુદ્ધ? તો કે સિકંદર અને કૈકેયરાજ પર્વતેશ્વર, એટલે કે પુરુ લોકો, પોરસ લોકોના જે રાજા હતા કૈકેયરાજ પર્વતેશ્વર, આ બંને વચ્ચે યુદ્ધ થયું. જે ઝેલમનું યુદ્ધ, તેને આપણે હાઇડેસ્પીજનું યુદ્ધ પણ કહીએ છીએ, તે યુદ્ધમાં પુરુ લોકો એટલે કે કૈકેયરાજ પર્વતેશ્વર હાર્યા અને સિકંદર છે તે જીત્યો. સિકંદર છે અહીંયા સુધી તો પહોંચી ગયો. હવે આગળ વધ્યો ત્યારે નદી આવી બિયાસ. આ બિયાસ નદી છે તેનું પણ તે સમયે નામ બિયાસ હતું નહીં. તેનું પણ તે સમયે જે નામ હતું તે હતું પૌરાણિક નામ હતું વિપાશા. તો આ બિયાસ નદીના કાંઠે સિકંદરની સેના પહોંચી અને ત્યાંથી તેણે સિકંદરની સેનાએ બળવો કરી દીધો. હવે અમારે આગળ જીતવું નથી, હવે થોડો સમય અમારે આરામ કરવો છે, કે હવે અમારે આગળ આ વિજય અભિયાનને લઈ જવું નથી. એટલા માટે સિકંદર છે તે અહીંથી બિયાસ નદી ન ઓળંગી તે પરત ફર્યો. પણ પોતાનું આગળનું વિજય અભિયાન છે તે કોને સોંપી દીધું તેણે? તો કે તેના સેનાપતિ સેલ્યુકસ નિકેટરને સોંપી દીધું. હવે તું અહીંયાથી આગળ આ તારું વિજય અભિયાન છે મારું, તેને આગળ ધપાવજે, હું અહીંથી પરત ફરું છું. એમ કરીને સિકંદર છે તે પરત ફરે છે. પણ સેલ્યુકસ નિકેટર ધીરે ધીરે પોતાની સેના છે, જે સિકંદરની સેના, તેને મોટિવેશન, પ્રેરણા આપી અને તૈયાર કરે છે. અને તે સેલ્યુકસ નિકેટર ભારત સાથે યુદ્ધ કરે. તે સમયે આપણા ભારતમાં શાસક હતા ચંદ્રગુપ્ત મૌર્ય. આ ચંદ્રગુપ્ત મૌર્ય છે તેને કોણે મદદ કરી હતી? તો કે ચાણક્યએ. ચાણક્ય એટલે કે કૌટિલ્ય. અને તે ચાણક્ય છે તેનું મૂળ નામ હતું વિષ્ણુગુપ્ત. આ ચાણક્ય છે તે ચણક ઋષિના પુત્ર હતા. અને આ ચાણક્ય છે તેણે ચંદ્રગુપ્ત મૌર્યને મદદ કરી અને ભારતનો શાસક બનાવ્યા આ ચંદ્રગુપ્ત મૌર્યને. તો હવે સેલ્યુકસ નિકેટરે આક્રમણ કર્યું અને જેમની સાથે ચાણક્ય હોય
જો રાજનીતિ વિશે આટલું જાણતા હોય જે ચાણક્ય, એ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે હતા, જે કારણોસર યુદ્ધની અંદર સેલ્યુકસ નિકેટરની હાર થાય છે. હાર થાય છે એટલે સેલ્યુકસ નિકેટર શું કરે છે, પોતાની દીકરી હેલન, જે હેલનનું એક બીજું નામ કોનલિયા પણ છે, તેના લગ્ન છે તે ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરાવી આપે છે. સેલ્યુકસ નિકેટર પોતાની દીકરી હેલન કોનલિયાના લગ્ન કોની સાથે કરાવે, તો કે ચંદ્રગુપ્ત મૌર્ય સાથે. હવે ચંદ્રગુપ્ત મૌર્ય સાથે લગ્ન કરાવ્યા અને તેમને અનેક ભેટ સોગાદો પણ સેલ્યુકસ નિકેટરે આપી, અને સાથે સાથે એક મેગાસ્થનીઝ નામનો દૂત છે તેને પણ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મૂક્યો. આ મેગાસ્થનીઝે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહી અને એક ગ્રંથ લખ્યો, જે ગ્રંથનું નામ છે ઇન્ડિકા. તો હવે અહીંયા સુધી આપણા ભારતની અંદર કોઈએ ઇતિહાસને ક્રમબદ્ધ રીતે લખવાની શરૂઆત કરી નહોતી, જે માટે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહી મેગાસ્થનીઝે સૌ પ્રથમ ભારતીય ઇતિહાસને ક્રમબદ્ધ લખવાની શરૂઆત કરી અને ઇન્ડિકા ગ્રંથ લખ્યો. એટલા માટે આ મેગાસ્થનીઝને આપણે શું બિરુદ આપ્યું છે, ભારતીય ઇતિહાસના પિતા તરીકે આપણે તેઓને ઓળખીએ છીએ. તો એવી જ રીતે એક ઘણું મોટું ઇતિહાસમાં યોગદાન આપ્યું છે તેવા વ્યક્તિ છે રોબર્ટ બ્રુસ ફ્રૂટ, જેને આપણે RS ફ્રૂટ તરીકે પણ ઓળખીએ છીએ. આ વ્યક્તિ છે તેમણે ગુજરાતની અંદર સૌ પ્રથમ સંશોધન કરનાર ભૂસ્તર શાસ્ત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ રીતે આપણે વાત કરીએ તો ઈસવીસન 1893માં વિજાપુર આસપાસ, વિજાપુર એટલે મહેસાણા જે જિલ્લો છે અત્યારે હાલમાં, ત્યાં આગળનો વિસ્તાર, મહેસાણા જિલ્લાના વિજાપુર આસપાસના વિસ્તારમાં, તે સમયે પાછો યાદ રાખજો, ઈસવીસન 1893માં તે વિજાપુર આસપાસનો વિસ્તાર છે તે વડોદરા રાજ્ય હેઠળ એટલે કે વડોદરા રજવાડા હેઠળ હતો. હાલમાં મહેસાણા જિલ્લામાં વિજાપુર આસપાસ ઈસવીસન 1893માં રોબર્ટ બ્રુસ ફ્રૂટે કોટ અને પેઢામલી ખાતે સંશોધન કર્યા હતા અને થોડા ઓજારો એમને મળી આવ્યા હતા પુરાતન પાષાણ સમયગાળાના. સાબરમતી નદીના અર્વાચીન પાત્રમાંથી, સાબરમતી નદીના આદ્ય પટમાંથી રોબર્ટ બ્રુસ ફ્રૂટને સૌ પ્રથમ આ ઓજારો મળ્યા. એટલે આપણે શું કહીએ, ગુજરાતમાં સૌ પ્રથમ સંશોધન કરનાર ભૂસ્તર શાસ્ત્રી આપણને પૂછાય, અને પૂછાઈ ગયેલો પણ પ્રશ્ન છે તો કોણ, તો કે રોબર્ટ બ્રુસ ફ્રૂટ અથવા RS ફ્રૂટ. તેવી જ રીતે જે સાધનો અહીં સાબરમતી નદીના આદ્યપટમાંથી મળ્યા, તેવા 1941માં મહેસાણા જિલ્લાના લાંઘણજ ગામેથી પણ આવા ઓજારો આપણને પ્રાપ્ત થયા હતા. અને આ જે રોબર્ટ બ્રુસ ફ્રૂટ છે તેને આપણે ભારતના પ્રાગ ઐતિહાસિક પુરાતત્વના જનક એટલે કે જે પ્રીહિસ્ટોરિક એજ છે તેના પિતા તરીકે કે તેના જનક તરીકે પણ ઓળખીએ છીએ. કેમ? કારણ કે સૌ પ્રથમ આ રોબર્ટ બ્રુસ ફ્રૂટ છે તેણે મદ્રાસ પાસે આવેલા પલ્લવરમ ગામેથી તેને પ્રાગ ઐતિહાસિક સમયગાળાનું એક હાથ કુહાડી જેવું ઓજાર છે તે મળી આવ્યું હતું. એટલે આપણે ભારતમાં પ્રાગ ઐતિહાસિક પુરાતત્વના જનક તરીકે પણ આ રોબર્ટ બ્રુસ ફ્રૂટને ઓળખીએ છીએ. આપણે ગુજરાતની વાત કરીએ તો સૌપ્રથમ ગુજરાતનો ઇતિહાસ લખવાનો શ્રેય છે તે કોને પ્રાપ્ત થાય છે, તો કે પ્રાણલાલ એદલજી ડોસાને. અને આવી જ રીતે બીજા એક વ્યક્તિ છે હસમુખ ધીરજલાલ સાંકળિયા. આપણા ગુજરાત ઉપર સૌપ્રથમ પુરાતત્વ વિશે એક પુસ્તક છે આર્કિયોલોજી ઓફ ગુજરાત, લખવાનો શ્રેય મળે છે ડૉક્ટર હસમુખ ધીરજલાલ સાંકળિયાને. એવી જ રીતે જે પ્રાગ ઐતિહાસિક કાળના સ્થળોની ખનન પદ્ધતિ, ઉત્ખનન, શોધકામ, આપણે ખોદકામ કરીએ તે સમયગાળાની પદ્ધતિ વિકસાવવાનો શ્રેય પણ મળે છે ડૉક્ટર હસમુખ ધીરજલાલ સાંકળિયાને. અને આ જે વ્યક્તિ છે ડૉક્ટર હસમુખ ધીરજલાલ સાંકળિયા, તેમનો જન્મ છે તે મુંબઈ ખાતે થયો હતો. તેમને પદ્મભૂષણથી પણ ભારત સરકારે નવાજાયેલા છે અને 1966માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રકથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તો આ જે ઇતિહાસમાં યોગદાન આપનાર મહાનુભાવો હતા તેમના વિશે વાત કરી અને હવે આપણે આગળના લેક્ચરમાં ઇતિહાસ શેમાંથી આપણને મળે છે અને તેને આપણે સંપૂર્ણ ખોલીએ અને તેવી જ રીતે ઇતિહાસ ભણવાથી આપણને શું શું લાભ થાય છે તેને સમજીએ. થેન્ક યુ.